સવારે બોબો જાગ્યો. બોબાની આંખમાં ઊંઘ ભરાયેલી હતી. આજે બોબાનો ગામમાં પહેલો દિવસ છે. ઉઠતા જ બોબોને ટોયલેટની યાદ આવી ગઈ. બોબો ભાગ્યો, નકર ખાટલામાં જ શેરી રેત. ટોયલેટમાં ગયો ને દરવાજો અટકી ગયો. બોબો બોલ્યો, ખદડીનો દરવાજો છે. છેલ્લે દરવાજો ખુલ્યો ને બોબો બોલ્યો, પહેલા દિવસે જ બચી ગયો. ટોયલેટનું કામ પૂરું કરીને બોબો ચા પીવા ગયો. બોબો ભીખાભાઈ ચા વાળા પાસે ગયો અને બોલ્યો, ભીખાભાઈ, એક કટિંગ ચા આપજો ને. ચા પીને બોબો મોજમાં આવી ગયો અને ગામ ઘૂમવા નીકળી ગયો. ગામના પાદરે વ્હાઈટ કમાન્ડોની મહેફિલ જોઈને બોબો બોલ્યો, વાહ! નાની બકરી બોબોની પાસે આવીને મેહે બોલી. બોબો ડરી ગયો. પણ બોબો મર્દનું ફાડ્યું હતો. તે બકરી સાથે રમવા લાગ્યો. પછી બોબોને તીખું તમતમતું ખાવાનું મન થયું. તે ચાટવાળા પાસે ગયો. ચાટ એટલો તીખો લાગ્યો કે બોબોને કાનમાંથી ધુમાડા નીકળી ગયા. બોબો બોલ્યો, બાપ રે, ભાગો નકર બધી બાજુથી ધુમાડા નીકળી જશે. દૂધ પીને બોબોને શાંતિ થઈ. બોબો બોલ્યો, કાલે સવારે હવે ખબર પડશે. બપોરના કાળા તડકામાં બોબો લીમડા નીચે સૂવા બેસી ગયો. એક પતંગ ઝાડમાં અટકી ગઈ હતી. પછી બોબો હીરો બનવા ગયો. બોબો પતંગ ઉતારવા ઝાડ પર ચડ્યો. પછી ધડીંગ દારાનો નીચે પડ્યો. ગામના છોકરા બોલી ઉઠ્યા, અરે બોબો, ચાટ ખાવાથી હીરો નો બનાય. હીરો બોબોને ગામના લોકોએ ગામમાં રહેવાની પરવાનગી આપી દીધી. આ તો બોબોનો પહેલો દિવસ હતા. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા વાલીડા.